નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જયેશ શ્રીમાળી. તમે જોઈ રહ્યા છો મારી ચેનલ માસ્ટર ઓફ હેલ્થ. ખાસ આ વિડીયો મહેસાણા જિલ્લાના એફએડબલ્યુ બહેનો માટે અને ડેટા એન્ટ્રી ઓપરેટર માટે જ આ વિડીયો ખાસ એટલા માટે બનાવે છે કે બહુ બધા મેસેજ નીચે આપ્યા છતાં પણ ઘણા બધા કર્મચારીઓએ હજુ સુધી પોતાના યુઝરમાં કોઈ પણ બાબતનું અપડેશન કર્યું નથી. મેં થોડા ટાઈમ પહેલાં પણ એક મેસેજ નાખ્યો હતો કે જેટલા પણ આપણા મહેસાણા જિલ્લાના ટેકોમાં યુઝર છે, પછી આશા હોય, એફએડબલ્યુ હોય, આયુષ્યમાં મેડિકલ ઓફિસર, તમામ લોકોના સીએચઓના યુઝરમાં જઈને તમામ લોકોના મોબાઈલ નંબર અપડેટ કરી દો. અત્યારે જે નવું વર્ઝન આવ્યું છે 4.0.76, હવે તમે લોકોએ ઘણા બધા લોકોએ યુઝરમાં મોબાઈલ નંબર અપડેશન નથી કર્યા. એના કારણે શું છે કે હવે એફએડબલ્યુ બહેનો જ્યારે લોગિન થાય છે ત્યારે ઓટીપી નથી આવતો. તો શરૂઆતમાં થોડો ઘણો એક ટેકનિકલ ઇસ્યુ ક્યારેક આવી જતો હોય, પરંતુ હવે જે ઓટીપી નથી આવતા એ માત્ર ને માત્ર, અથવા તો તમે જે તે એફઆઈડબ્લ્યુ બહેનોના જે ટેકોમાં યુઝર છે એમાં મોબાઈલ નંબર તમે સાચા નથી નાખ્યા, અથવા તો બંધ મોબાઈલ નંબર થઈ ગયા છે એવા નંબર નાખ્યા છે, તો ઓટીપી આવી જ ના શકે. એટલે એફઆઈડબ્લ્યુ બહેનો પણ મને મેસેજ મોકલે છે કે સાહેબ, અમારા મોબાઈલમાં ઓટીપી નથી આવતો, ઓટીપી નથી આવતો, અથવા તો અમારો જૂના મોબાઈલ નંબર અંદર દેખાઈ રહ્યો છે કે જે મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે. તો જેટલા પણ ફિમેલ હેલ્થ વર્કર બહેનો જોઈ રહ્યા છે, તમામ બહેનોને મારી નમ્ર વિનંતી કે સૌથી પહેલા જો તમારે આવો ઇસ્યુ આવે છે તો તમે તમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે કોઈ પણ ડેટા એન્ટ્રી ઓપરેટર છે એમને ફોન કરો, અથવા એમની પાસે રૂબરૂમાં જાઓ અને તમારો યુઝર જે છે એ યુઝરમાં જઈને તમારો મોબાઈલ નંબર અપડેશન કરાવો. જેટલા પણ ડેટા એન્ટ્રી ઓપરેટર ભાઈઓ મારો આ વિડીયો જોઈ રહ્યા છે, મહેસાણા જિલ્લાના ખાસ ભાઈઓ, તો એમના માટેનો આ વિડીયો છે. તો અહીંયાથી હું તમને એ યુઝર કેવી રીતે મોબાઈલ નંબર અપડેશન કરવાનો એ બતાવું છું. ત્યાર સુધીમાં હું તમને પહેલા અહીંયાથી આ જે મારો જે વિડીયો દેખાઈ રહ્યો છે થોડો નાનો કરી દઉં છું, એટલે તમને સમજવામાં ખાસ તકલીફ ના પડે. હવે અહીંયાથી કશું જ નથી કરવાનું. તમારે તમારો જે કોઈ પણ ડેટા એન્ટ્રી ઓપરેટરનો આઈડી છે એમાં યુઝરમાં તમે રોજ કામગીરી કરો છો, એરિયા મૂવ આ તે બધું, અહીંયાથી તમને ઘણી બધી બાબતો બ્લર એટલા માટે દેખાઈ રહી છે કે ગાઈડલાઈન પ્રમાણે આપણે કોઈના મોબાઈલ નંબર, નામ કશું બતાડી નથી શકતા. ઓકે, તો અહીંયાથી તમારે શું કરવાનું છે કે અહીંયા તમારે આ તમારો એફએડબલ્યુ બેન છે તો એમનો તમે અહીંયાથી રોલ પસંદ કરી દીધો. આશાનો હોય તો આશા, જે કોઈ પણ છે. અહીંયાથી તમે અહીંયા તાલુકો તમારો સિલેક્ટ કરી દીધો. તમારે તો સીધું તમારું પીએચસી જ ખુલશે. ઓકે, હું અહીંયાથી કોઈ પણ એક એફઆઈડબ્લ્યુ બેનનો મોબાઈલ નંબર અહીંયાથી તમને ચેન્જ કરવાની વસ્તુ બતાવું છું. અહીંયાથી જેવા જ સર્ચમાં જઈશું તો તમને આ આઈડી દેખાઈ રહ્યો છે. હવે તમે જુઓ કે અહીંયા તમને આ સીન બ્લર એટલા માટે દેખાશે કે અહીંયા આપણે થોડીક સિસ્ટમ હાઈડ આપી છે. અહીંયા તમારો એફઆઈડબ્લ્યુ બેનનો ટેકો આઈડી દેખાઈ રહ્યો છે, આ એમનું નામ દેખાઈ રહ્યું છે, રોલ એમનો એફઆઈડબ્લ્યુ દેખાઈ રહ્યો છે. હવે આ મોબાઈલ નંબર વિચારો કે બેન પાસે અત્યારે છે જ નહીં, અથવા તો બદલાઈ ગયો છે, અથવા તો તમે યુઝર કોઈ પણ જગ્યાએ ટ્રાન્સફર થઈને ગયા હશો, તો તમે જો સીયુજી આપ્યો હશે તો એ પણ તમે ત્યાં મૂકીને આવ્યા હશો. તો તમારે શું કરવું પડશે? અહીંયાથી આ પેન્સિલના એરા ઉપર ક્લિક કરવું પડશે. આ તમે જેવું જ ઓપન કરશો એટલે અહીંયા તમારો આ જે સીયુજી નંબર છે એ નંબર તમારો અહીંયા જે નાખેલો છે એને બદલી નાખવાનો છે, અને પછી અહીંયાથી અપડેશન આપી દેવાનું છે. તમે જેવું જ અપડેશન આપી દેશો એટલે તમારા જે કોઈ પણ એફઆઈડબ્લ્યુ બેનના મોબાઈલ નંબર તમે જે અંદર એડ કર્યો છે એમાં ઓટીપી આવશે. તો જેટલા પણ ડેટા એન્ટ્રી ઓપરેટર ભાઈઓ છે મહેસાણા જિલ્લાના ખાસ, તો હું તો એવી અપેક્ષા રાખું કે ફક્ત 1 કે 2 દિવસમાં જ શનિવાર સુધીમાં તમે તમારા જેટલા પણ યુઝર તમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાના લગતા છે, આશા હોય, ફેસિલિટર હોય, સીએચઓ હોય કે પછી એમપીએડબલ્યુ હોય, આ બધાના જેમના પણ મોબાઈલ નંબર ચેન્જ કરવાના છે, બદલવાના છે, અપડેશન કરવાના છે તો કરી દેજો. અને જેટલા પણ એફએડબલ્યુ બહેનોને ઓટીપીનો પ્રોબ્લેમ આવી રહ્યો છે તો તમે તમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડેટા એન્ટ્રી ઓપરેટરને મળીને તમે તમારો ઓટીપીનો ઇસ્યુ સોલ્વ કરી શકો છો. તો આશા રાખું છું કે આટલી માહિતી તમામ લોકો સુધી પહોંચી ગઈ છે. આવા જ વિડીયો સાથે મળતા રહીશું. ત્યાર સુધી મહેસાણા જિલ્લાના તમામ આરોગ્યના જેટલા પણ અમારા કાર્યકર ભાઈઓ બહેનો છે તમામને વંદે માતરમ. ગુડ ડે.